કોઈ પ્રોડક્ટનું જબરજસ્ત પેકિંગ હોય એટલે એને ખોલતી વખતે અપેક્ષાઓ વધી જાય, પણ ખોલીએ અને ત્યારે પ્રોડક્ટ પેકિંગ જેટલી પણ ન નીકળે તો નિરાશા અનુભવાય છે. આવું જ સાબરમતી સ્વચ્છતા અભિયાનને લઈને જોવા મળ્યું છે. તેના કાર્યક્રમનું બુધવારે મેયર પ્રતિભાબેન જૈન અને અન્ય કોર્પોરેટરો તથા વિવિધ NGOની હાજરીમાં ધૂમધડાકાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તે જોઈએ તો એવો જ અહેસાસ થાય કે સાબરમતીને હવે સ્વચ્છ થવામાં બહુ વાર નહીં લાગે. અમદાવાદીઓના વર્ષો જૂના સ્વપ્નનો અંત આવશે અને આ પહેલા સાબરમતી સ્વચ્છતા અભિયાન 2019માં હાથ ધરવામાં આવ્યું હતું. દર વર્ષે સાબરમતીને સ્વચ્છ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ સ્વચ્છતા અભિયાન પણ સંભવતઃ ભ્રષ્ટાચાર રૂપી ગંદકીમાં ઉતરી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાના આધણ તેમ છતાં પણ સાબરમતી સાફ થવાનું નામ નથી લેતી. આ વખતે પણ ગુરુવારે જબરજસ્ત ધૂમધડાકા સાથેના ઉદ્ઘાટનના અઠવાડિયા પછી બીજા જ દિવસે સાબરમતી રિવરફ્રન્ટ પર કાગડા ઉડતા હતા. સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન અને મોટા મોટા બેનર અને એટલી મોટી સંખ્યામાં હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્યો જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અને ગાંધી આશ્રમ વિસ્તારની અંદર જે સ્વચ્છતા અભિયાનની અંદર લાગેલા હતા. ગઈકાલના દ્રશ્યો કંઈક અલગ હતા. 24 કલાક જેટલો જે સમય વીત્યો છે ત્યારે સાબરમતી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનના જે બેનરો જે છે અને સાથે સાથે અત્યારે ફક્ત બેનરો જ રહ્યા તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે સ્વચ્છતા કરતું ના હોય તેવા દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે. આ પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી કે 15 મેથી લઈને 5 જૂન સુધી જે સાબરમતી સ્વચ્છતા એટલે કે સ્વચ્છ કરવામાં આવશે. અલગ અલગ સંસ્થાઓને સ્વચ્છ કરશે અને સાથે સાથે ગઈકાલે પણ મોટી સંખ્યામાં જે લોકો છે તેણે ફોટોગ્રાફી પણ કરાવી હતી અને કચરો સાફ કરતા હોય તેવા ફોટોગ્રાફી પણ કરતા હોય તેવા દ્રશ્યો જે સામે આવ્યા હતા. પરંતુ 24 કલાક જેટલા સમયની અંદર અત્યારે એક પણ વ્યક્તિ જે છે તે સાબરમતી કિનારે જોવા મળી નથી રહ્યું. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જે બેઠેલા જે લોકો જે છે તે પણ જે તમામ વસ્તુઓ જે છે સાધન સામગ્રી તેને પેકિંગ કરી રહ્યા છે. એટલે ગઈકાલે જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આવી કોઈ કામગીરી જે છે બીજા દિવસે દ્રશ્યોમાં જોવા મળી નથી રહી. એટલે કે જે મોટા મોટા દાવા જે કોર્પોરેશનના કર્યા હતા, સાથે સ્વચ્છતાની મોટી વાત કરી હતી અને વર્ષ 2019માં જે સ્વચ્છતાની પણ વાત જ્યારે કરવામાં આવી ને 2025માં ફરી વખત સાબરમતી નદીને સાફ કરવાની વાત છે, પરંતુ આ કાર્યક્રમનો પણ ફિયાસ્કો જે છે તે થઈ ગયો તેવું લાગી રહ્યું છે. ઉદ્ઘાટન કરનારા ન દેખાય, પરંતુ કામ કરનારા તો દેખાય ને. આ સિવાય જે NGOએ રોજના 100 લોકોને મોકલવાના વાયદાઓ કર્યા હતા, તેમાં પણ સમખાવા પૂરતો સ્વયંસેવક પણ દેખાતો ન હતો. આ જોતા આ વખતે પણ સાબરમતીની સ્વચ્છતાની કામગીરી અગાઉના વર્ષો જેવી જ નીવડે તેમ લાગી રહ્યું છે. હવે તો ડર એવો પણ લાગી રહ્યો છે કે આ સફળતાની કામગીરીના કારણે સાબરમતી હાલમાં છે તેના કરતાં પણ વધુ ગંદી ન થઈ જાય. હાલમાં તો સ્વચ્છતા અભિયાનના નેજા હેઠળ જાણે પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા સાફ થઈ રહ્યા હોય તેમ લાગે છે. આ બતાવે છે કે સફાઈ અભિયાનો એ વાસ્તવમાં ઉદ્ઘાટન પૂરતા જ સીમિત રહી જાય છે. તંત્ર ઉદ્ઘાટનમાં અવ્વલ છે, પણ આમાંની અડધી કાબિલિયત પણ સાબરમતીની સ્વચ્છતામાં દાખવી હોત તો આજે તેની સ્થિતિ આવી ન હોત. તેથી તંત્રએ ઉદ્ઘાટન જેટલી જ મહેનત નદીને સ્વચ્છ રાખવા માટે કરવી જોઈએ તેમ લોકોનું માનવું છે. તસવીરનું બીજું સ્વરૂપ પણ હોય છે અને તેનો પુરાવો ઉદ્ઘાટન પહેલાની અને પછીની તસવીરો કહી આપે છે.